જીપીએસસી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જીપીએસસીએ ભરતીની જાહેરાત કરી છે। 5 વિભાગના 23 સંવર્ગમાં થશે ભરતી। તમામ જગ્યાઓ માટે લેવાશે 2 પેપર। 16 ફેબ્રુઆરી સુધીમાં કરી શકાશે ઓનલાઈન અરજી। 5 વિભાગના 23 સંવર્ગમાં થશે ભરતી। તમામ જગ્યાઓ માટે લેવાશે 2 પેપર। 16 ફેબ્રુઆરી સુધીમાં કરી શકાશે ઓનલાઈન અરજી। તો જીપીએસસીએ ભરતીની આ જાહેરાત કરી છે। 270 થી પણ વધુ જે જગ્યાઓ છે તેના માટે આ ભરતી પ્રક્રિયા 16 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। 26 એપ્રિલના રોજ પ્રાથમિક કસોટીની શક્યતા। તો આ મોટા સમાચાર ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટથી ભરી શકાશે ફોર્મ। જીપીએસસી દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે। આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જીપીએસસીએ ભરતીની જાહેરાત કરી છે। 5 વિભાગના 23 સંવર્ગમાં થશે ભરતી। તમામ જગ્યાઓ માટે લેવાશે 2 પેપર। 16 ફેબ્રુઆરી સુધીમાં કરી શકાશે ઓનલાઈન અરજી।